બરાબર ગોવિંદભાઈ, આપણે આગળના વિડીયોમાં જે ગૌકૃપા અમૃતની વાત કરી, બરોબર, એ પ્રોસેસ આપી, બનાવવું કઈ રીતે છંટકાવ કરવો એ તો સમજાણું, પણ મને એ વસ્તુ સમજાવો કે આપણા વિવોને કે આ શું છે. ટૂંકમાં આ તો મને ખ્યાલ છે ગૌકૃપા અમૃત તો નથી, બરાબર, તો આ શું છે? યશભાઈ, આ છે ને એ પોટાશ બનાવવા માટે એક પ્રોસેસ કરી છે. તો આ બી મેં યુટ્યુબ ઉપર જ વિડીયોમાં જોયું હતું. ઓકે. મારા જે ડ્રેગન ફ્રૂટ છે અત્યારે એમાં નાના ફ્રૂટ થઈ ગયા છે. તો આવા ટાઈમે એને પોટાશની જરૂર પડે, જેમાંથી એમાં પૂરતી મીઠાશ આવે અને ફળ એકદમ પરિપક્વ થાય. તો અમે તો કેમિકલ યુઝ નથી કરતા, એટલે મેં વિચાર્યું કે કઈ ઓર્ગેનિક રસ્તો, પ્રાકૃતિક રસ્તો ફાઇન્ડ આઉટ કરવામાં આવે કે જેમાં પોટાશની માત્રા હોય. ઓકે. તો મને તમને ખબર છે કે હું હંમેશા કોઈ બી પ્રોસેસ સહેલી ક્યાં પડે છે એની શોધ સમજાઈ ગયું. મને સહેલી પ્રોસેસ પોટાશ બનાવવાની કરી. મને એક પ્રોસેસ તો ખબર હતી કે પોટાશ આંકડાના પાનમાંથી બને છે. ઓકે. પછી મને એક બીજી પ્રોસેસ ખબર પડી કે કપાસિયા ખોળ છે એને પાણીમાં આ રીતે એડ કરી 10 દિવસ રહેવા દેવાનું અને 2 કિલો જેટલો ગોળ ફર્મેન્ટેશન માટે અંદર નાખવાનું અને 8-10 દિવસમાં મસ્ત પોટાશ યુક્ત દ્રાવણ બની જાય છે. તો મેં આ પોટાશ માટે બનાવી છે, જે મારા ડ્રેગન ફ્રૂટને એકદમ રસદાર, કસદાર અને એકદમ પરિપક્વ મીઠા બનાવી દઈએ. તો એના માટે આ પોટાશનું આપણે ખાતર બનાવ્યું છે કપાસિયા ખોળમાંથી. 15 થી 20 કિલો કપાસિયા ખોળ અને એમાં 2 કિલો ગોળ અને બાકી આખા ડ્રમને એઝ ઇટ ઇઝ પાણીથી ભરી દેવાનું અને એને 10 દિવસ એના ફર્મેન્ટેશન માટે રાખવાનું, એટલે મસ્ત પોટાશ તૈયાર થઈ જાય. ઓકે ગોવિંદભાઈ, આ તમે જે વસ્તુ તમારી હાથે બનાવેલી છે, બરોબર, આપણે નેક્સ્ટ પાર્ટમાં એને જેમ ગૌકૃપા અમૃત બનાવડાવ્યું, બરોબર, આપણા દર્શકોને બનાવીને બતાવું ને એવો જ બીજો પાર્ટ આપણે આનો લઈ આવશું કે આ પોટાશ કઈ રીતે બનાવવું. પાકું યશભાઈ, જરૂર. ઓકે, હાલો, જય દ્વારકાધીશ.